નમસ્કાર, જય વિશ્વકર્મા દાદા, જય જ્ઞાતિ મૈયા, જય રોકડિયા દાદા। ભગવાન શ્રી રામે રાવણ સાથે યુદ્ધ કરી અને સોનાની લંકા જીતી બીજે જ દિવસે રાવણના ભાઈ વિભીષણને સોનાની લંકા સોંપી દીધી। ત્યારે લક્ષ્મણજી ભગવાન શ્રી રામને કહે છે કે આટલી મહેનત કરી અને જીતેલી સોનાની લંકા તમે બીજે જ દિવસે કેમ વિભીષણને સોંપી દીધી? ત્યારે ભગવાન શ્રી રામ કહે છે કે સુવર્ણમયી લંકા આપીને રોજ તે લક્ષ્મણ જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાધિ અપી ગરીયસી। સોનાની લંકા મારે શું કરવી છે લક્ષ્મણ? મારા માટે તો માતા અને માતૃભૂમિ સ્વર્ગથી પણ મહાન છે। તો આપણી સૌની આવી જ માતૃભૂમિ એટલે કે હાલાર, અને હાલારમાં અત્યારે હાકલ પડી છે સૃષ્ટિના સર્જકહાર એવા વિશ્વકર્મા દાદાનું જ્યારે કેળવણી ધામ આપણા હાલારમાં નિર્માણ પામી રહ્યું છે, ત્યારે તમામ જ્ઞાતિજનોને હું એટલું જ કહીશ કે હાથમાં હથિયાર અને હૃદયમાં હોય પ્રેમ। હાથમાં હથિયાર અને હૃદયમાં હોય પ્રેમ। સર્વ જ્ઞાતિજનો જો એક થાય તો કોઈ રોકી શકે કેમ? આવી જ ભાવના સાથે 27 ઓક્ટોબર જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના માધાપર ગામની નજીક ભવ્યાતિ ભવ્ય લોક ડાયરો અને સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે। તો આપ સર્વ સાદર આમંત્રિત છો। યાદ રાખો, આપની હાજરી એટલે વિશ્વકર્મા દાદાની આરાધના, આપની હાજરી એટલે જ્ઞાતિની એકતા, આપની હાજરી એટલે માતૃભૂમિની વંદના। હું તો મારા પરિવાર સાથે જઈ રહી છું, અને તમે આવો છો ને? જો ટાઈમ આવી જાય તો મેં જરૂર રિસાઈ જઈશ।